તો ધ્રાંગધ્રામાં આધેડની હત્યાના આરોપીઓ ઝડપાયા। ઉદય વ્યાસ અને પાર્થિવ વ્યાસ આ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। છોકરી સાથે વાતચીત મુદ્દે બે ભાઈઓએ હુમલો કરી દીધો હતો। પિતા, માતા અને પુત્રી પર તેમણે હુમલો કરી દીધો હતો અને આ હુમલામાં કલ્પેશભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું। ઈજાગ્રસ્ત માતા પુત્રી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે। 3-4 દિવસ અગાઉ આ કામના ભાઈ કૃષ્ણાબેન પારેખ કે જેઓ સુરેન્દ્રનગર ખાતે કોલેજની અંદર અભ્યાસ કરે છે અને આ કામના મુખ્ય આરોપીએ તેઓ સુરેન્દ્રનગર જતા હતા દરમિયાન તેઓને પૂછેલ કે તમે સુરેન્દ્રનગર જાઓ છો કે કેમ। આ બાબતે ફરિયાદી શ્રી કૃષ્ણાબેને તેઓના પિતાશ્રીને જાણ કરેલ અને કલ્પેશભાઈ આ બાબતે તેઓને ઠપકો આપેલ અને ગઈકાલ રાત્રિના 8 વાગ્યાની આસપાસ આ કામના આરોપી ઉદયભાઈ ટોટલાલ વ્યાસ તથા તેમના ભાઈ પાર્થિવભાઈ ટોટલાલ વ્યાસ બંને જણાએ ફરિયાદી શ્રી તથા તેની માતા તથા તેના પિતાશ્રી સાથે ઝઘડો કરેલ અને ફરિયાદી કૃષ્ણાબેનના પિતા કલ્પેશભાઈને છરી વડે હુમલો કરી અને મૃત્યુ નિપજાવેલ।